પણ વિશેષ માટે બહેનો આવી, થેન્ક યુ સો મચ ફોર ધેટ. ઓમ ગણાધિપમ નમસ્કૃત્ય ઉમાં લક્ષ્મીં સરસ્વતીં દંપત્યો રક્ષણાર્થાય પટગ્રંથં કરોમ્યહં. એટલે મેં શરૂઆતમાં કીધું કે આજે ખાલી લગ્ન પ્રતીક અને અગ્નિ સ્થાપન અને હોમની વિધિ પ્રારંભ થશે અને ત્યારબાદ 4 ફેરા, જીવનના 4 પુરુષાર્થ. અનન્યા અને પ્રતીક એકબીજાનો હાથ પકડીને સાથે ચાલીને અગ્નિના આશીર્વાદ લઈને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરશે. સજ્જનો, એક ખૂબ સુંદર વાત આપણી સાથે શેર કરું છું કે આ ગ્રંથિબંધન હમણાં જે થયું ને, એ ગ્રંથિબંધનમાં કઈ કઈ વસ્તુઓને બાંધવામાં આવી થોડું સાંભળીશું આપણે, જ્યાં સુધી મહારાજ અગ્નિ સ્થાપન કરે છે. ગ્રંથિબંધન એટલે કે છેડાછેડી, આપણે જે આપણો શબ્દ છે ગુજરાતીમાં છેડાછેડી. એમાં સૌથી પહેલા તો દુર્વા, એટલે કે એક દુર્વા એટલે એક પ્રકારની ઘાસ હોય છે જે ગણપતિને બહુ પ્રિય છે. અને એવું કહેવાય છે કે એ ઘાસ ક્યારે પણ સુકાતી નથી. અને બીજું કે એ ઘાસ ગણપતિને પ્રિય હોવાથી ગણપતિના આશીર્વાદ વરવાનારો કહીએ, બંને જણના જીવનમાં ક્યારે પણ ધન સંપત્તિની ખોટ ના પડે અને બંનેનો એ સંપત્તિ પર સમાન અધિકાર રહે. ચોથી વસ્તુ સુંદર અર્થ સમાયેલો છે. મુંબઈની જે મહાલક્ષ્મી દેવી છે એનું અષ્ટક અમે અહીંથી પ્રસ્તુત કરીએ છીએ. સ્પેશિયલ સંસ્કૃત શ્લોકોને ચેન્ટિંગ કરવા માટે મારી સાથે અમારા કલાકારો આવ્યા છે. સંસ્કૃત ભાષા એક દૈવી ભાષા છે અને એ ભાષા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આપણી આવનારી જનરેશનને, જેન ઝી ને આ ભાષા
વિવાહ સંસ્કાર દરમિયાન જે અગ્નિનું આવાહન અને પૂજન કરવામાં આવે છે તે અગ્નિને યોજન કહેવાય છે. મેં પહેલા જ કીધું કે આ બંને પરિવારો જોડાઈ જ ગયા છે. પ્રતીક અને અનન્યાની સાથે સાથે બંને પરિવારો, બંને સંસ્કૃતિઓ, બંને વિચારધારાઓ, બંને પર્સનાલિટીઝ આજે જોડાઈ ગઈ છે. અને આ અગ્નિની સાક્ષીએ બંને 4 ફેરા ફરીને તેમના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરશે, નવા સફરની શરૂઆત કરશે. 4 ફેરા જીવનના 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રામાણિકતા, પારદર્શિતા અને અન્ય પ્રત્યે સહાનુભૂતિ રાખવી આજથી પ્રતીક અને અનન્યા આ ધર્મ નિભાવશે. ત્યારબાદ અર્થ. બંને સાથે ફરવાના છે હાથ પકડીને. થોડું પાછળ આપ સૌને વિનંતી છે, પ્લીઝ થોડા પાછળ ખસી જાઓ, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ યુનિક વેડિંગ થઈ રહ્યા છે. કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, બંને સાથે છે. તો પ્લીઝ 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 ધર્મનો ફેરો, પ્રોફેશનલ એથિક્સ, સાથે સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ both of you have to fulfill. Prosperity and economic values. બંને એકબીજાના સાથીદાર બનશે, બંને એકબીજાની સંપત્તિને સાચવશે, બંને એકબીજાની સ્વતંત્રતાને સાચવશે અને સાથે મળીને એક મોટું એમ્પાયર ઊભું કરશે અને સંપત્તિનું ઉપાર્જન કરશે અને એ સંપત્તિને સારા કાર્યોથી સમાજને આપશે. બીજું બીજું ત્રીજો ફેરો કામનો ફેરો. કામ ઇઝ વોટ? પ્લેઝર એન્ડ ડિઝાયર.